ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદ શહેરમાં કોરોના પીડિત વૃદ્ધાને એક જગ્યાથી બીજી જગ્યાએ હોસ્પિટલમાં ખસેડવા માટે ખાનગી એમ્બ્યુલન્સ ધારકે અધધ ચાર્જ વસૂલ્યો હોવાનો આરોપ છે। બાપુનગરની કાકડિયા હોસ્પિટલમાં દાખલ વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને કોઠિયા હોસ્પિટલમાં ખસેડવા માટે ખાનગી એમ્બ્યુલન્સ સર્વિસે 1 કિલોમીટરના 11,000 રૂપિયા પડાવ્યાનો આરોપ દર્દીના પરિજનો લગાવી રહ્યા છે। દર્દીના પુત્રએ ભાડું ચૂકવ્યા બાદ રસીદ માંગી હતી, પરંતુ એમ્બ્યુલન્સ ચાલકે રસીદ આપવાની વાત કરી અને ચાલતી પકડી। બીજા દિવસે દર્દીના પરિજનોએ કાકડિયા હોસ્પિટલ ખાતે જઈ એમ્બ્યુલન્સના ભાડાનું બિલ માંગ્યું, પરંતુ હોસ્પિટલે જવાબ આપ્યો કે એમ્બ્યુલન્સ ખાનગી હોવાથી અમે બિલ ન આપી શકીએ। ત્યાં ગયા પછી એમણે અમારી પાસે 11,000 રૂપિયા માંગ્યા, તો મેં એમને 11,000 રૂપિયા આપ્યા। પછી મેં એમની પાસેથી રિસિપ્ટ માંગવા જવું એ પહેલાં તો એ નીકળી ગયા હતા। પછી મેં મારા બાને સેટલ કર્યા, એડમિટ કર્યા। પછી હું કાકડિયામાં આવ્યો અને મેં કીધું ભાઈ મને આની રિસિપ્ટ જોઈએ છે। તો મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ રિસિપ્ટ માટે તમારે એમ્બ્યુલન્સવાળાને જ પકડવા પડશે। તો 2 દિવસ કોન્ટેક્ટ કરવાની કોશિશ કરું છું, તો અમને એવું કહે છે કે રિસિપ્ટ આપીશ, મોડેકથી આપીશ। અને આજે મારે એમની જોડે થોડી અથડામણમાં વાતચીત થઈ, તો એમણે એવું કીધું મને કે રિસિપ્ટ તમને નહીં મળે। તો પછી મેં અહીંયાના ટ્રસ્ટીને મેં વાત કરી, તો એ કે જે અમારામાં નથી આવતું। આ બાબતમાં મેં વલ્લભભાઈ કાકડિયાનો બી કોન્ટેક્ટ કર્યો। વલ્લભભાઈ કાકડિયા બી કીધું કે અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ નથી, એટલે અમે આમાં કશું નહીં કરી શકીએ।